હેલો દોસ્તો, નમસ્કાર. આજની સ્ટોરી. મારું નામ રિદ્ધિ છે. હું વડોદરામાં રહેતી હતી અને બાળપણથી જ મને કુદરત, પહાડો અને વરસાદી સ્થળો ખૂબ જ ગમતા હતા. સતત કામના વ્યસ્ત જીવન વચ્ચે થોડો સમય પોતાની સાથે પસાર કરવા માટે મેં સાપુતારાની એક સફર કરવાનો નિર્ણય લીધો. મનમાં ઉત્સાહ હતો અને અજાણી જગ્યાએ જવાથી એકલી જવાની થોડી મને ગભરામણ હતી, પરંતુ મને વિશ્વાસ હતો કે આ પ્રવાસ મારા જીવનમાં નવી તાજગી લઈને આવશે. સાપુતારાની ઠંડી હવા, હરિયાળી, પહાડીઓ અને ધીમે ધીમે વરસતો વરસાદ આખા વાતાવરણને વધુ સુંદર બનાવી રહ્યા હતા. આખો દિવસ વિવિધ સ્થળોએ ફરીને હું સાંજ પડતા હોટલ તરફ પરત ફરી રહી હતી. રસ્તામાં અચાનક મારી કાર બંધ પડી ગઈ. મેં ઘણી વાર સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કાર ચાલુ થઈ નહીં. આસપાસ કોઈ વાહન પણ દેખાતું નહોતું. પહાડી રસ્તો અને વરસાદના કારણે મારા મનમાં થોડી ચિંતા વધી ગઈ. એ જ સમયે એક જીપ મારી કાર પાસે આવીને ઊભી રહી. તેમાંથી લગભગ 25-26 વર્ષનો એક યુવાન નીચે ઉતર્યો. તેણે હળવા સ્મિત સાથે પૂછ્યું, તમને કોઈ મદદ જોઈએ છે? મેં પરિસ્થિતિ સમજાવી. તેણે પોતાનો પરિચય આપતા કહ્યું, મારું નામ વિવાન છે. હું અહીં સ્થાનિક ટૂર ગાઈડ તરીકે કામ કરું છું. વિવાને કાર તપાસી અને કહ્યું કે નજીકના ગેરેજમાંથી મિકેનિક બોલાવવો પડશે. તેણે તરત જ ફોન કરીને વ્યવસ્થા કરી. મિકેનિક આવે ત્યાં સુધી અમે વરસાદથી બચતા નજીક એક ચાની દુકાને બેઠા. ગરમ ચા સાથે વાતો શરૂ થઈ. તેમણે મને સાપુતારાના ઇતિહાસ, ત્યાંની સંસ્કૃતિ અને ઘણા રસપ્રદ સ્થળો વિશે જણાવ્યું. તેની વાત કરવાની રીત ખૂબ જ સરળ અને આત્મીય હતી. બીજા દિવસે વિવાને મને એક એવા સ્થળ બતાવ્યા જ્યાં સામાન્ય પ્રવાસીઓ બહુ ઓછા જતા. અમે સૂર્યોદય જોવા એક ટેકરી પર પહોંચી ગયા. ત્યાંની દેખાતું સુંદર સૌંદર્ય શબ્દમાં વર્ણવી શકાય એવું નહોતું. મેં ઘણી તસવીરો લીધી, પરંતુ મને લાગ્યું કે આ દ્રશ્યને કેમેરા કરતા દિલમાં વધુ સારી રીતે સાચવી શકે. આ પ્રવાસ દરમિયાન અમે એકબીજા વિશે ઘણી વાતો કરી. મને ખબર પડી કે વિવાને પોતાના પરિવારની જવાબદારી ખૂબ નાની ઉંમરથી જ સંભાળી લીધી હતી. પોતાના માતા પિતાને મદદ કરવા તેણે અભ્યાસ સાથે કામ પણ કર્યું હતું. તેની મહેનત અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ મને ખૂબ જ ગમ્યો. મારો પ્રવાસ પૂરો થયો અને હું વડોદરા પરત આવી ગઈ. છતાં સાપુતારાની યાદો સાથે વિવાન પણ મારા મનમાં રહી ગયો. થોડા દિવસ પછી તેનો એક સંદેશ આવ્યો, સલામત ઘરે પહોંચી ગયા ને? એ સામાન્ય શબ્દ પર મારા ચહેરા પર સ્મિત લાવી ગયા. પછી ધીમે ધીમે અમારી વાતો રોજ થવા લાગી. અમે એકબીજાના દિવસ વિશે પૂછતા, કામની વાતો કરતા અને ભવિષ્યના સપનાઓ પણ વહેંચતા. અમારી મિત્રતા હવે વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. થોડા મહિના પછી હું ફરી સાપુતારા ગઈ. આ વખતે પ્રવાસ માટે નહીં, પરંતુ વિવાનને મળવા ગઈ હતી. અમે આખો દિવસ સાથે ફર્યા અને વરસાદ પછીની વરિયાળી વચ્ચે ચાલતા ચાલતા તેમણે શાંતિથી કહ્યું, રિદ્ધિ, પહેલી વાર જ્યારે મેં તને રસ્તા પર પરેશાન જોઈ હતી, ત્યારે મને ખબર નહોતી કે એક દિવસ તું મારા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની જશે. હું તને દિલથી પસંદ કરું છું. તેની વાત સાંભળીને હું થોડો સમય મૌન રહી ગઈ. પછી હસીને મેં જવાબ આપ્યો, વિવાન, મને પણ સમજાઈ ગયું છે કે મારા દિલમાં તારા માટે ખાસ જગ્યા બની ગઈ છે. કદાચ આ જ સાચો પ્રેમ છે. અમારા પરિવારોને જ્યારે અમારી વાત ખબર પડી ત્યારે શરૂઆતમાં થોડો સંકોચ હતો, કારણ કે અમે અલગ અલગ શહેરોમાં રહેતા હતા. પરંતુ બંને પરિવારો મળ્યા, વાતચીત કરી અને સમજ્યા કે અમારા સંબંધનો આધાર વિશ્વાસ, સન્માન અને સાચી લાગણી છે. અંતે સૌએ ખુશીથી અમારા લગ્ન માટે સંમતિ આપી. અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્ન પછી અમે નક્કી કર્યું કે દર વર્ષે એકવાર સાપુતારા જરૂર જઈશું, કારણ કે એ જ જગ્યા હતી જ્યાં અમારી પ્રેમ કહાની શરૂ થઈ હતી. આજે પણ જ્યારે અમે તે પહાડી રસ્તા પરથી પસાર થઈએ છીએ, ત્યારે મને મારી બંધ પડી ગયેલી કાર યાદ આવી જાય છે. જો એ દિવસે કાર બંધ પડી ન હોત, તો કદાચ હું વિવાનને ક્યારેય મળી ન હોત. જીવન ઘણીવાર અણધાર્યા વળાંકો આપે છે. ક્યારેક જે ઘટના મુશ્કેલી જેવી લાગે છે, એ જ ભવિષ્યની સૌથી મોટી ખુશીનું કારણ બની જાય છે. દોસ્તો, મારી અને વિવાનની પ્રેમ કથા એ જ શીખ આપે છે કે સાચો પ્રેમ કોઈ આયોજન કરીને મળતો નથી. તે તો અચાનક મળેલી એક મુલાકાતથી શરૂ થાય છે, વિશ્વાસથી વિકસે છે અને જીવનભરના સાથમાં પરિવર્તિત થઈ જાય છે. થેન્ક યુ.